આજે આપણે ભાનુપ્રસાદ પંડ્યાની લખેલી એક એવી મસ્ત કવિતાની સફર કરવાના છીએ જે આપણને દુનિયાને એક સાવ નવી જ રીતે જોતા શીખવશે. અરે જોતા શું અનુભવતા શીખવશે. અને કવિતાનું નામ છે દુનિયા અમારી. ચાલો એક કામ કરીએ, જરાક વાર માટે આંખો બંધ કરીને વિચારીએ. વિચારો કે જો આ આખી રંગબેરંગી દુનિયા આપણને દેખાય જ નહીં તો શું ગુલાબની સુંદરતા ઓછી થઈ જશે કે પછી વરસાદની મજા જ જતી રહેશે? આ કવિતા છે ને આવા જ એક ઊંડા સવાલનો જવાબ શોધવામાં આપણને મદદ કરે છે. અને જવાબ તો બહુ જ સુંદર છે. આ કવિતા આપણને શીખવે છે કે દુનિયાને માણવા માટે ખાલી આંખો જ જરૂરી નથી. આપણી બીજી ઇન્દ્રિયો પાસે પણ એક એવી અનોખી દુનિયાને અનુભવવાની તાકાત છે જે આપણે કદાચ જાણતા જ નથી. તો આ મજાની સફર શરૂ કરીએ એ પહેલાં જેણે આ બધા સુંદર ભાવોને શબ્દોમાં પરોવ્યા છે એમને તો મળવું જ રહ્યું, બરાબર ને? ચાલો આપણા આજના ગાઈડને મળીએ. તો આ કવિતા લખી છે ભાનુપ્રસાદ પંડ્યાએ. એ બહુ જાણીતા કવિ, વિવેચક અને સંપાદક છે અને એમને તો નરસિંહ મહેતા એવોર્ડ પણ મળેલો છે. આ કવિતામાં એમણે એવી વ્યક્તિના મનની વાત કરી છે જે જોઈ નથી શકતી, પણ એનો જે પોઝિટિવ એટીટ્યૂડ છે, એના જીવનને જોવાની જે રીત છે, એને બહુ જ સરસ રીતે એમણે અહીંયા રજૂ કરી છે. તો ચાલો હવે તૈયાર થઈ જાઓ. આપણે સીધા કવિતાના શબ્દોમાં ડૂબકી મારીએ અને આપણી ઇન્દ્રિયોની દુનિયાની એક નવી જ સંવેદનાત્મક સફર શરૂ કરીએ. કવિતાની શરૂઆત જ જુઓ, કેવી અદ્ભુત છે. કવિ ભગવાનને કોઈ ફરિયાદ નથી કરતા, પણ એકદમ સ્વીકારીને કહે છે, હે ભગવાન, ભલે તમે અમારી પાસેથી આ જોઈ શકાય એવી દુનિયા લઈ લીધી, પણ અમને એનો કોઈ અફસોસ નથી, કેમ કે આ જે કલરવની દુનિયા છે એ તો અમારી જ છે. હવે કલરવ એટલે શું? એટલે પક્ષીઓનો મીઠો મધુર અવાજ. જરા કલ્પના કરો, સવારમાં બારી બહારથી આવતો કોયલનો ટહુકો, ચકલીઓનો કલબલાટ કે પછી મોરનો અવાજ, આ બધું તો જાણે કુદરતનું મ્યુઝિક છે, નહીં? અને આ અવાજોની દુનિયા એટલી મજાની છે ને કે રંગોની ખોટ વર્તાય જ નહીં. આગળ કવિ કહે છે કે ભલે રસ્તા પર આમ તેમ રખડવાની ચાલવાની મોજ છીનવાઈ ગઈ હોય, પણ એનોય કોઈ ગમ નથી, કારણ કે ચાલતી વખતે જે પગલાઓનો અવાજ આવે છે એ પગરવની દુનિયા તો અમારી જ છે. પગરવ એટલે આપણા પગલાંનો અવાજ. જરાક વિચારો તો, સૂકા પાંદડા પર ચાલવાનો અવાજ કેવો કર્કશ હોય અને ઘરમાં ટાઇલ્સ પર ચાલવાનો અવાજ કેવો ઠંડો. બંને સાવ અલગ, ખરું ને? દરેક પગલું, દરેક જગ્યા એક નવો અવાજ, એક નવો અનુભવ. આ પણ એક આખી દુનિયા છે, પોતાની જ રીતે. હવે કવિ આપણને અવાજની દુનિયામાંથી સીધા સુગંધની દુનિયામાં લઈ જાય છે. એ કહે છે, ભલેને ફૂલોના લાલ, પીળા, ગુલાબી રંગો અમારાથી રિસાઈ ગયા હોય, એની શું ચિંતા? આખા બગીચાની જે મહેક છે, મોગરાની, ગુલાબની, રાતરાણીની, આ બધી ભેગી સુગંધ એ તો અમારા માટે જ છે. અને છેલ્લે વાત આવે છે સ્પર્શની. જે અનુભવ આંખો નથી કરી શકતી, એ અનુભવો આપણી આંગળીના ટેરવા કરે છે. જ્યારે કોઈ છોડ પર નવી એકદમ મુલાયમ કુંપળ ફૂટી હોય ને, એને આપણે અડીએ ત્યારે જે ફિલિંગ આવે છે એ કંઈક જોયા કરતાં પણ વધારે ખાસ હોય છે. એટલે કે આ સ્પર્શની દુનિયા પણ અમારી જ છે. તો આખી કવિતામાંથી આપણને શીખવા શું મળ્યું? એનો મુખ્ય સંદેશ શું છે? સાવ સીધી વાત છે. જે નથી એનો અફસોસ કરવા કરતાં આપણી પાસે જે છે એની મજા કેવી રીતે લેવી, એનો ઉત્સવ કેવી રીતે મનાવવો. જો એકદમ સાફ છે. એક બાજુ એ છે જે ખૂટે છે, એટલે કે દેખી શકાતી દુનિયા અને ફૂલોના રંગ. પણ બીજી બાજુ જુઓ, જે એમની પાસે છે એની યાદી કેટલી લાંબી અને સમૃદ્ધ છે. પક્ષીઓનો કલરવ છે, પગલાઓનો પગરવ છે, ફૂલોની સુગંધ છે અને સ્પર્શનો અદ્ભુત અનુભવ છે. અને સાચું કહું તો આ જ તો જિંદગીનો પણ સાર છે. સાચી ખુશી આપણી પાસે જે નથી એના વિશે વિચારીને દુઃખી થવામાં નથી, પણ આપણી પાસે જે કંઈ પણ છે એને પૂરા દિલથી માણવામાં અને અનુભવવામાં છે. તો ચાલો આટલો સુંદર વિચાર ખાલી સાંભળીને ભૂલી નથી જવાનો, એને આપણા જીવનમાં પણ ઉતારીએ. ચાલો આપણી પોતાની જ બીજી ઇન્દ્રિયોને જગાડવાનો એક નાનકડો મજાનો પ્રયાસ કરીએ. એક મજાની ગેમ રમીએ. થોડી વાર માટે આંખો બંધ કરીને આપણી આસપાસના નાનામાં નાના અવાજને સાંભળવાની કોશિશ કરીએ. પંખાનો અવાજ, ગાડીનો અવાજ, કંઈ પણ. પછી કોઈ ફૂલ કે ફળને જોયા વગર ખાલી સૂંઘીને ઓળખવાનો પ્રયત્ન કરીએ. અથવા તો આંખો બંધ રાખીને કોઈ પણ વસ્તુને ફક્ત અડીને એ કેવી છે એ અનુભવીએ. જોજો, આનાથી આપણી બીજી સેન્સીસ કેટલી જાગી જશે. તો આજની આ વાત પૂરી કરતા પહેલાં એક સવાલ આપણી જાતને જરૂર પૂછીએ
કે આજે આખા દિવસમાં આંખો સિવાય બીજી કઈ ઇન્દ્રિયથી આપણે દુનિયાનો કોઈ અનોખો અનુભવ કર્યો? આ સવાલનો જવાબ શોધશો ને તો કદાચ આપણને પણ આપણી પોતાની એક નવી, અદ્ભુત દુનિયા મળી જશે.